નમસ્કાર દર્શક મિત્રો, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગળ ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. મહેસાણા મહાનગરપાલિકાનું 1 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે 1 જાન્યુઆરી 2026ના રોજ સાંજે 4 વાગે મહેસાણા પંડિત દીનદયાળ ઉપાધ્યાય ટાઉન હોલ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશનના ₹140 કરોડના વિકાસ પ્રકલ્પો તેમજ જિલ્લાના વિવિધ વિભાગના ₹696 કરોડના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલ, જિલ્લા પ્રભારી મંત્રી પ્રવીણભાઈ માળી ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ તૃષાબેન પટેલ, મહેસાણા લોકસભા સાંસદ હરિભાઈ પટેલ, પાટણ લોકસભા સાંસદ ભરતસિંહ ડાભી, રાજ્યસભા સાંસદ મયંકભાઈ નાયક, મહેસાણા ધારાસભ્ય મુકેશભાઈ પટેલ, બેચરાજી ધારાસભ્ય સુખાજી ઠાકોર, વિજાપુર ધારાસભ્ય ડોક્ટર CJ ચાવડા, ઊંઝા ધારાસભ્ય કિરીટભાઈ પટેલ, ખેરાલુ ધારાસભ્ય સરદારસિંહ ચૌધરી અને કડી ધારાસભ્ય રાજેન્દ્રકુમાર ચાવડા ઉપસ્થિત રહ્યા હતા. વાવ-થરાદ જિલ્લામાં ડ્રગ્સ અને પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે ઓપરેશન સુદર્શન શરૂ કરવામાં આવ્યું છે. આ ઓપરેશન અંતર્ગત અદ્યતન ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરીને સમગ્ર જિલ્લામાં સફળ કામગીરી કરવામાં આવી છે. વાવ-થરાદ વિસ્તારમાં આંતરરાજ્ય સરહદ આવેલી છે, જ્યાં રણ વિસ્તારના ગામડાઓ અને અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં પોલીસની સતત હાજરી શક્ય નથી. આ વિશાળ વિસ્તારમાં દેખરેખ રાખવા માટે બાતમીના આધારે વાવ-થરાદ પોલીસે ડ્રોન દ્વારા સર્વેલન્સની વ્યવસ્થા ઊભી કરી છે. જે વિસ્તારમાં દેશી દારૂ ગાળવાની ભઠ્ઠીઓ હોય અથવા તો અન્ય કોઈ અસામાજિક પ્રવૃત્તિઓ ચાલતી હોય ત્યાં ડ્રોન દ્વારા નજર રાખીને બાતમીને આધારે તાત્કાલિક પોલીસ કાર્યવાહી કરવામાં આવે છે. આ અભિયાન હેઠળ દિયોદર પોલીસ સ્ટેશનના રવેલ, જૂના ગણસોલ ગામે, આગાથળા પોલીસ સ્ટેશનના ખેરોલ ગામે, વાવ પોલીસ સ્ટેશનના સપરેડા, ચાંદરણા ગામે, સુઈગામ પોલીસ સ્ટેશનના મોરવાડા ગામે, થરાદ પોલીસ સ્ટેશનના ડોડવાડ ગામે અને ભાભર પોલીસ સ્ટેશનના ભાભર ટાઉનમાં પ્રોહિબિશન રેડ કરવામાં આવી હતી. આ પ્રોહિબિશન રેડ દરમિયાન વાવ-થરાદ જિલ્લા પોલીસ દ્વારા કુલ 7 આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ 7 ગુનાઓ નોંધી કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે દેશી દારૂ ગાળવાનો વોશ 3262 લીટર, કિંમત ₹81,550, દેશી દારૂ 12 લીટર, કિંમત ₹2400 અને વિદેશી દારૂની 76 બોટલ, કિંમત ₹14,668 સહિત કુલ ₹98,618નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું કે છેલ્લા 2 દિવસથી ચાલી રહેલા આ અભિયાનમાં 7 જેટલા તાલુકામાં ડ્રોન દ્વારા વિવિધ પ્રોહિબિશનના કેસો કરવામાં આવ્યા છે અને દરેક તાલુકામાં સફળતા મળી છે. આ કાર્યવાહીમાં કુલ 7 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે અને ડ્રોનની મદદથી અંદાજે 98,000 મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ખેરાલુ તાલુકાના ચાડા ગામની 18 વર્ષીય પ્રાચી બારોટનો મૃતદેહ વિસનગર તાલુકાના તરબ ગામની સીમમાંથી મળી આવ્યો છે. માનસિક અસ્થિર પ્રાચી મંગળવારે ગામ નજીકથી પસાર થતી ધરોઈ કેનાલમાં પડી ગઈ હતી, જેને કારણે તેનું ડૂબી જવાથી મોત થયું હતું. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાચી બારોટ, જે માનસિક બીમારીથી પીડાઈ રહી હતી અને તેની દવા પણ ચાલતી હતી, તે મંગળવારે કોઈને પણ જાણ કર્યા વગર ઘરેથી નીકળી ગઈ હતી. ગામની નજીકથી પસાર થતી ધરોઈ કેનાલમાં તે કોઈ કારણસર પડી જતા કેનાલ નજીક હાજર લોકોએ તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. પ્રાચીના પિતા રાકેશભાઈ બારોટને જાણ થતાં જ તેમનો પુત્ર અને ગામના અગ્રણીઓ સહિત યુવાનોએ તેની શોધખોળ શરૂ કરી હતી. કેનાલમાં રવિ સિઝનની સિંચાઈ માટે ધસમસતો પ્રવાહ વહેતો હોવાથી ગામના અગ્રણી ધર્મેન્દ્રભાઈ બારોટે ધરોઈના ઇજનેરને જાણ કરી તાત્કાલિક પાણી બંધ કરાવ્યું હતું. જોકે પાણીનો પ્રવાહ 5 કલાક સુધી ચાલુ રહેતા પ્રાચીની કોઈ ભાળ મળી નહોતી. રાતભર શોધખોળ કરવા છતાં પ્રાચી મળી નહોતી. બુધવારે તેનો મૃતદેહ વિસનગર તાલુકાના તરબ નજીકથી કેનાલમાંથી મળી આવ્યો હતો. મહેસાણા ફાયર ફાઇટરની ટીમે ભારે જહેમત બાદ મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે વિસનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પોલીસે રાકેશભાઈના નિવેદનના આધારે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પાટણની યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ રાણકી વાવમાં વર્ષ 2025 દરમિયાન 2.15 લાખથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી છે. 1 જાન્યુઆરીથી 31 ડિસેમ્બર સુધીમાં કુલ 2,15,755 પ્રવાસીઓ આવતા પુરાતત્વ વિભાગને ₹99,40,600ની આવક થઈ છે. આવકના આંકડા મુજબ 2,13,058 ભારતીય પ્રવાસીઓ પાસેથી ₹40 પ્રતિ ટિકિટના દરે કુલ ₹85,22,320 મળ્યા હતા, જ્યારે 2,340 વિદેશી પ્રવાસીઓએ ₹600 પ્રતિ ટિકિટના દરે ₹14,04,000ની આવક નોંધાવી છે. આ ઉપરાંત 327 બિમટેક પ્રવાસીઓ દ્વારા ₹11,280ની આવક થઈ હતી.
આ આંકડાઓમાં ઓનલાઈન ટિકિટ લેનાર પ્રવાસીઓનો સમાવેશ થતો નથી. વર્ષ 2025માં ઓક્ટોબર મહિનામાં દિવાળીના વેકેશનને કારણે સૌથી વધુ 40,639 ભારતીય પ્રવાસીઓ રાણકી વાવની મુલાકાતે આવ્યા હતા. વિદેશી પ્રવાસીઓની સંખ્યા ફેબ્રુઆરી મહિનામાં સૌથી વધુ 608 નોંધાઈ હતી. જોકે વર્ષ 2024ની સરખામણીએ વર્ષ 2025માં પ્રવાસીઓની સંખ્યા અને આવકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. વર્ષ 2024માં કુલ 3,65,482 પ્રવાસીઓએ રાણકી વાવની મુલાકાત લીધી હતી, જેનાથી 1,65,50,720 રૂપિયાની આવક થઈ હતી. પાટણની 7 માળની રાણકી વાવ તેની અદ્ભુત કલાકૃતિઓ અને શિલ્પકલા માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. પાટણના પટોળા, દેવડા અને સહસ્ત્રલિંગ તળાવ જેવી ઐતિહાસિક વિરાસતોની સાથે રાણકી વાવ પ્રવાસન ક્ષેત્રે મહત્વનું સ્થાન ધરાવે છે. પ્રવાસીઓ અહીંની કોતરણી અને ભવ્ય ભૂતકાળને નિહાળવા મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે. બનાસકાંઠાના ઓગાળ ખાતે આગામી 4 જાન્યુઆરીના રોજ ઠાકોર સમાજનું મહાસંમેલન મળશે. આ પહેલા પાટણમાં ઠાકોર સમાજનું બંધારણ મહાસંમેલન અંતર્ગત નવા બંધારણનું વાંચન કરાયું હતું અને શપથ લેવામાં આવ્યા હતા. ઠાકોર સમાજમાં પ્રવર્તતા જૂના કુરિવાજોને દૂર કરવા અને શિસ્તબદ્ધ સમાજની રચના કરવા માટે અનેક મહત્વના નિર્ણયો લેવાયા છે. ભાગીને લગ્ન કરનારને સમાજ સ્વીકારશે નહીં. સામાજિક એકતા માટે એક સમાજ એક રિવાજનું સૂત્ર અપનાવાયું હતું. આ સંમેલનમાં લગ્ન, સગાઈ અને મરણ પ્રસંગોમાં થતા બિનજરૂરી ખર્ચ ઘટાડવા માટે નવા સામાજિક બંધારણનું સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે વાંચન કર્યું હતું, તેમજ ઉપસ્થિત આગેવાનોએ તેના અમલીકરણ માટે શપથ લીધા હતા. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગ્યો ન્યૂઝ. નમસ્કાર.